તો અમદાવાદમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા, ખુલ્લેઆમ રસ્તા પર નબીરાઓની દારૂ પાર્ટી. ઇસ્કોન પોલીસ ચોકી પાસે જાહેરમાં દારૂની મહેફિલ માણતા નબીરા. 5 થી 7 નબીરાઓ જાહેરમાં કરી રહ્યા છે દારૂ પાર્ટી. ખુલ્લેઆમ મ્યુઝિકના તાલે દારૂની મહેફિલ જમાવી છે. દારૂની મહેફિલનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. પરંતુ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે કોણ કહે છે દારૂબંધી છે? દારૂબંધી માત્ર કાગળ પર હોય એવું જ લાગી રહ્યું છે. અને આ નબીરાઓમાં પોલીસ અને પ્રશાસન કાયદાનો કોઈ જ ડર ના હોય એ રીતે સરા જાહેરમાં સંગીતના તાલ ઉપર મહેફિલ જમાવી છે અને ખુલ્લેઆમ રસ્તા ઉપર નબીરાઓ નશામાં ધૂત જોવા મળી રહ્યા છે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે. જી જિગ્નેશ, સવાલ એ થઈ રહ્યો છે કોણ કહે છે કે દારૂબંધી છે ગુજરાતમાં? કારણ કે સરા જાહેરમાં ખુલ્લેઆમ દારૂ પીવામાં આવે છે, પાર્ટી કરવામાં આવે છે. ચોક્કસ ક્યાંક ને ક્યાંક કાયદા અને પોલીસ પ્રશાસન પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. સ્વાભાવિક છે, કારણ કે જે વિડીયો સામે આવ્યો છે તે વિડીયો કદાચ પાડોશી રાજ્યો કે જ્યાં દારૂની છૂટ છે તેમને પણ શરમાવશે. કારણ કે દારૂની છૂટ હોવા છતાં બાર હાઈવેથી, એટલે કે જેટલા પણ દારૂના બાર છે તે હાઈવેથી 500 મીટર અંદર હોય છે. પરંતુ ગુજરાત અને અમદાવાદમાં જ્યાં દારૂબંધી છે, કાગળ પર દારૂબંધી છે અને ત્યાં સરા જાહેર મુખ્ય માર્ગ પર બેસીને દારૂ પીવામાં આવે છે, દારૂની મહેફિલ માણવામાં આવે છે. 4 રસ્તા ઉપર પોલીસ ચોકીથી 200 મીટર દૂર બેસી અને દારૂની મહેફિલ થાય છે. એટલે પોલીસની જે નાકામી છે તે આ વિડીયો સ્પષ્ટ જાહેર કરે છે કે પોલીસના પેટ્રોલિંગના દાવા હોય કે પછી પોલીસની સતર્કતાના દાવા હોય તે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થઈ રહ્યા છે અને પોલીસની ગેરહાજરી મુખ્ય માર્ગ પર છે તે પણ સાબિત કરે છે. બીજી તરફ જોવા જઈએ તો અવારનવાર સરકાર વિરુદ્ધ આક્ષેપો થતા હોય છે કે રાજ્યની અંદર દારૂબંધી માત્ર કાગળ પર છે, આવી નમાલી કાગળ ઉપરની દારૂબંધી ન જોઈએ અને કોઈ કડક કાર્યવાહી કરવામાં આવે. પરંતુ જ્યારે આક્ષેપ થયા છે ત્યારે સરકાર માત્ર આંકડાઓ ધરી દે છે કે પોલીસે આટલો દારૂ કબજે કર્યો છે, આટલો દારૂનો નાશ કર્યો છે, આટલા પ્રોહિબિશનના કેસો કર્યા છે. પરંતુ દારૂ રાજ્યમાં આવતો તો કેમ નથી તે સૌથી મોટો પ્રશ્ન છે. અને આ જે વિડીયો સામે આવે છે કે જે જાહેર રસ્તા ઉપર ઇસ્કોન આંબલી જેવા મુખ્ય માર્ગ પર કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની મૂવમેન્ટ હોય છે, 24 કલાક ટ્રાફિકથી ધમધમતો માર્ગ હોય છે અને ત્યાં મુખ્ય માર્ગ પર બેસીને જો 5 કે 6 નબીરાઓ પોલીસને સરા જાહેર પડકાર ફેંકે, આખા ગૃહ વિભાગને કહી શકાય કે તેઓ લપડાક મારે અને ત્યાં આ પ્રકારના વિડીયો સામે આવે તે કહી શકાય છે કે શહેર પોલીસ હોય કે રાજ્ય પોલીસ હોય તમામ માટે આ નાલોશી ભર્યો જે વિડીયો છે તે સામે આવ્યો છે. બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે છે કાર્યવાહીની ત્યારે હંમેશા સ્ટેટ મોનિટરિંગ સેલ કે વિજિલન્સની કામગીરી બાદ સ્થાનિક પીઆઈઓ હોય કે સ્થાનિક અધિકારીઓ હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી થતી હોય છે, તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવતા હોય છે. પરંતુ આ કેસમાં કોના વિરુદ્ધ કાર્યવાહી થશે તે સૌથી ગંભીર પ્રશ્ન છે. કારણ કે મુખ્ય માર્ગ પર જો આ રીતે પાર્ટીઓ થતી હશે, મુખ્ય માર્ગ પર જાહેરમાં લોકો દારૂ પીતા હશે અને તે પણ પોલીસ ચોકીની આંખની નીચે, ત્યારે આવા વિડીયો જે છે તે સમગ્ર ન માત્ર કોઈ સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ કે સ્થાનિક અધિકારીઓ પરંતુ શહેર પોલીસ પર આ તમાચો હોય તેવું સ્પષ્ટ રીતે માની શકાય છે. અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ઇસ્કોન પોલીસ ચોકી પાસે જ જાહેરમાં દારૂની મહેફિલ જમાવીને બેઠા નબીરાઓ છે. જાણે પોલીસ કાયદાનો ડર જ ના હોય એ રીતે ખુલ્લેઆમ પાર્ટી કરી રહ્યા છે. ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે આટલી મોટી હિંમત જો હોય તો તેની પાછળ પણ ક્યાંક ને ક્યાંક મોટા માતા પિતા જે મોટી પોચ ધરાવતા હોય તેના જ દીકરા હોય એ જ રીતે જાહેરમાં પાર્ટી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ક્યાં હતી પોલીસ, ક્યાં છે દારૂબંધી? આ તમામ સવાલો અનેક ઉભા કરી રહ્યા છે. આ વિડીયો છે સરા જાહેરમાં અનેક વખત ગુપ્ત રીતે દારૂ પાર્ટી કરતા હોય છે નબીરાઓ, જે ઝડપાતી હોય છે. પરંતુ અહીં સવાલ એ થાય છે રસ્તા ઉપર જાહેરમાં પ્રકારના અને પાછા વિડીયો બનાવવામાં આવે છે, સીધો પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. પરંતુ આમાં દ્રશ્યો પરથી લાગી રહ્યું છે કે પોલીસનો તો ડર જ ના હોય. કારણ કે ડર હોય તો આ પ્રકારે જાહેરમાં મ્યુઝિક સાથે પાર્ટી કરવામાં આવે. પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે મોટા મોટા દાવા કરવામાં આવે છે, પેટ્રોલિંગ કરી રહી હોય છે પોલીસ, પણ અહીંયા પોલીસ ક્યાં હતી અને ક્યાં છે દારૂબંધી? અનેક સવાલોમાં ઉભા કરી રહ્યા છે. કારણ કે આ જે વિડીયો જ છે હચમચાવી દે તેવો છે. કારણ કે નબીરાઓ છે જાહેરમાં દારૂ પાર્ટી કરતા જોવા મળી રહ્યા છે અને એ પણ ઇસ્કોન પોલીસ ચોકી પાસે જ આ પ્રકારની દારૂની મહેફિલ જામેલી જોવા મળી રહી છે.
જેમાં દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે 5 થી 7 જેટલા નબીરા છે મ્યુઝિકના તાલ ઉપર ઝૂમી રહ્યા છે, હાથમાં દારૂની બોટલો, દારૂ સાથે મહેફિલ જમાવીને બેઠા છે। ત્યારે અનેક સવાલોમાં પોલીસ પ્રશાસન છે, કાયદો છે, કારણ કે મોટી મોટી વાતો કરવામાં આવે છે, ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આ પ્રકારની દારૂબંધીના ધજાગરા ઉડાવતા નબીરાઓ છે। પણ અનેક સવાલ એ પણ થઈ રહ્યો છે, કારણ કે પોલીસ સ્ટેશનથી ચોકીથી થોડીક જ નજીક આ પ્રકારની પાર્ટી કરવામાં આવે છે તો પોલીસનો તો ડર જ નથી। પોલીસને શું જાણ નથી? ઊંઘતી રહી? 200 મીટરના અંતરોમાં જો આ પ્રકારની પાર્ટી કરવામાં આવતી હોય તો પોલીસ પ્રશાસન શું કરી રહ્યું હતું? તો કોંગ્રેસ નેતા અમારી સાથે હેમંગ સાવડા જોડાઈ ગયા છે। હેમંગભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે રીતે અમદાવાદના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, 7 થી 8 નબીરાઓ છે, પોલીસ ચોકીથી થોડે જ દૂર આ પ્રકારની જાહેરમાં દારૂની મહેફિલ અને પાર્ટી કરતા જોવા મળી રહ્યા છે। આપનું શું પ્રતિક્રિયા છે? ગુજરાતમાં દારૂબંધી હવે નામની જાય છે। પોલીસ ખાતા માટે અને સરકાર માટે કમાણી પૂરતી જ દારૂબંધી છે। પોલીસ પ્રોટેક્શનની નીચે જ દારૂની હેરફેર થાય છે। ઘણા બુટલેગરો ખાતરીપૂર્વક એમ કહે છે કે મારું નામ દેજો તો પોલીસ પકડશે નહીં। આ સંજોગોમાં જે રીતે પોલીસ સ્ટેશનની બાજુમાં જ દારૂની મહેફિલ મંડાણી જાહેરમાં, ત્યારે પહેલો વિચાર એ આવે કે પોલીસ પ્રોટેક્શન નીચે જ આ થયું છે કે નહીં। ઘણા બધા કિસ્સા એવા નોંધાણા છે કે દારૂની ગાડીને પોલીસ પાઇલોટિંગ કરીને બહાર કાઢી દે। આવા કિસ્સાઓ પણ ગુજરાતમાં નોંધાણા છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પણ આમાં સામેલ છે અને સરકાર પણ આશીર્વાદથી આ દારૂની મહેફિલો ચલાવે છે, કારણ કે એના હપ્તા કમલમ સુધી અને ત્યાંથી ગાંધીનગર સુધી જતા હોય એવી પ્રજાને શંકા પડે। જી હેમાંગભાઈ, તો આપનો ઈશારો પોલીસ પ્રશાસનની કાર્યવાહી ઉપર છે કે પોલીસ પ્રશાસન છે તે હપ્તા લેતી હોય, આપનું એવું કહેવું છે? બે વાત છે, બેની ઉપર શંકા સરકાર પોતે અને પોલીસ। કારણ કે જો સરકાર એટલી બધી નબળી છે કે એમની નીચેનું ગૃહ ખાતામાં પોલીસ ખાતું એટલું ભ્રષ્ટ છે અને અટકાવી નથી શકતી, તો સરકારને 1 મિનિટ સત્તામાં રહેવાનો કોઈ અધિકાર રહેતો નથી। જો એને ખબર છે અને થાય છે તો એ ભાગીદાર છે। વાત અતિ સ્પષ્ટ છે। ગુજરાતમાં દૂધ લેવા દુકાને જવું પડે છે, દારૂની ડિલિવરી ઘેર મળે છે। જી હેમાંગભાઈ, આપ પણ વિપક્ષ નેતા છો, તો પરંતુ વિપક્ષની પણ કંઈક ને કંઈક જવાબદારી હોય છે। આપ પણ મુદ્દા ઉઠાવી શકો છો। હાલ દારૂબંધીને લઈને આપે કેટલા મુદ્દા ઉઠાવ્યા? આગળ પણ આપ ક્યાં મુદ્દે ક્યાં રજૂઆત કરશો? આપ દ્વારા શું કાર્યવાહી થશે? હવે પહેલી વાત, આપ પણ જાગૃત મીડિયા છો ને આપ આ સતત મુદ્દો ઉઠાવી શકો છો જ્યારે આપ વિપક્ષને કહો છો। આપને ખ્યાલ જ હશે કે ધારાસભામાં પણ અમારા ધારાસભ્યોએ આ મુદ્દો બહુ મજબૂતાઈથી ઉઠાવ્યો છે। દરેક શહેર અને જિલ્લામાં વારંવાર કોંગ્રેસના લોકોએ પોલીસને ફરિયાદ કરી છે। મેં પોતે જે તે વખતે પોલીસ કમિશનરને એક લિસ્ટ આપેલું કે રાજકોટમાં આટલી જગ્યાએ વિદેશી દારૂ મળે છે અને આટલી જગ્યાએ દેશી દારૂ મળે છે, પણ કોઈ દિવસ કોઈ પગલાં લેવાના નથી। અને મને તો એટલી શંકા છે, અને આપને પણ યાદ હશે, ગુજરાતની પ્રજાને તો યાદ જ છે કે ચૂંટણી, ધારાસભાની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીએ એક ઓફિશિયલ લેટર એના પ્રમુખોને લખ્યો હતો કે તમારા વિસ્તારમાં બુટલેગરો કોણ તમારા કયામાં નથી એનું લિસ્ટ મોકલો પ્રદેશ। આ ગુજરાતની પ્રજાને યાદ જ છે, એ પેપર ફૂટી ગયું હતું। એટલે વિપક્ષ તરીકે અને મીડિયા તરીકે તમે ને અમે બધું કરીએ જ છીએ, પણ આંધળી સરકાર છે, બેરી સરકાર છે, માટે આની ઉપર કોઈ અસર આવતી નથી। જી હેમાંગભાઈ, મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।